આજે આપણે આઈટીઆઈનું જે ચેપ્ટર ત્રીજું જે છે બરોબર એ આપણે જોવા જઈ રહ્યા છે કે એમાંથી કેટલા એમપી એમસીક્યુ નીકળે જે પરીક્ષા માટે ઉપયોગી છે. તો ચલો ત્રીજા ચેપ્ટરનું આપણે ડીઝલ મિકેનિકનું જે છે એમાં નામ છે ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ સેફ્ટી. એટલે શું કહેવા માંગે કે આ ચેપ્ટરની અંદર આપણે કોઈ કંપનીમાં ને કામ કરતા હોય ત્યારે આપણે હેલ્થનું શું ધ્યાન રાખવું અને સેફ્ટીનું કેટલું ધ્યાન રાખવું, કારણ કે આ બે મહત્વની વસ્તુ છે. જો હેલ્થ સારી હશે અને સેફ્ટીનું ધ્યાન રાખશું તો જ આપણે એક્યુરસીથી કામ કરી શકશું. ચલો જો અહીંયા એવો એક તમને ફોટોગ્રાફ બતાવેલો છે કે જે શું બતાવે છે કે કંપનીની અંદર તમારે કઈ રીતના એક્સિડન્ટ થાય બરોબર. જો આ ભાઈની અંદર અહીંયા જોઈએ છે કે એનું એક્સિડન્ટ થયેલું છે ને આવું ન થાય એના માટે કેટલી વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ, તો એના માટેનું એક આખું ચેકલિસ્ટ પણ આપેલું છે કે શું કરવું જોઈએ તમારે અને શું ધ્યાન રાખવું જોઈએ. આના ઉપર પણ ફોટોગ્રાફ આપેલો છે, એના સિવાયના પણ ઘણી વસ્તુ છે કે જે ધ્યાનમાં લાવવી જોઈએ. કેટલા એમસીક્યુ નીકળે ત્રીજા ચેપ્ટરમાંથી ઓક્યુપેશનલ અને હેલ્થમાંથી જોઈએ. જો પહેલો એમસીક્યુ એવું નીકળે કે સિમ્પલ છે, આ ચેપ્ટરના એમસીક્યુ આવડી જાય છે કે ભાઈ માથાની રક્ષા કોના વડે થઈ શકે નીચેનામાંથી? હેલ્મેટ ઓપ્શન છે, મોજા, ગોગલ્સ કે શૂઝ અથવા તો જેને આપણે બૂટ કહીએ છીએ. તો ઓબ્વિયસ માથાની રક્ષા તો કેનાથી થાય? હેલ્મેટથી થાય, એ તો બધાને આવડી જાય. બીજો એમસીક્યુ પણ બધાને આવડી જાય એવું છે કે એમાં એવું લખેલું છે કે આંખની રક્ષા કેના વડે થાય? હેલ્મેટ, મોજા, ગોગલ્સ કે શૂઝ? તો ગોગલ્સ વડે જ થાય છે, એ બધાને ખ્યાલ જ છે. ઓકે, એટલે આના એમસીક્યુ આ ચેપ્ટરના આરામથી છે, તમને રોકડા માર્ક્સ મળી શકે. ત્રીજો છે એમસીક્યુ કે નીચેનામાંથી કઈ ઇલેક્ટ્રિક દ્વારા થતી ઈજા છે? થોડુંક મિસ્ટેક છે ટાઈપિંગમાં, પણ કઈ ઇલેક્ટ્રિક દ્વારા થતી ઈજા છે? માથાનો દુખાવો ઇલેક્ટ્રિક વડે થાય, શોક લાગીને સળગી જાય, પેટનો દુખાવો થાય કે કેન્સર થાય? તો ઇલેક્ટ્રિક દ્વારા કઈ થાય, કઈ વસ્તુ છે? તો એનો જવાબ આવશે, બધાને યાદ જ હશે, શોક લાગીને સળગી જવું. એટલે આપણે ક્યારેક બર્ન થઈ જાય, સળગી જાય, શોક લાગે, એ બધી ઇલેક્ટ્રિકથી થાય. એના પછીનો એમસીક્યુ છે કે નીચેનામાંથી કેમિકલી કે જેને આપણે ગુજરાતીમાં રાસાયણિક ઝેરી નથી. નીચેનામાંથી બરોબર કઈ વસ્તુ જે છે એ રાસાયણિક ઝેરી નથી? નીચેના બધાય. પહેલા તો બધા જે ઓપ્શન એ જ આપેલો છે કે નીચેના બધા. ડાયરેક્ટ આપણે સીધો ટીક કરી દેવાનો ના, બધા પહેલા વાંચવા પડે એમસીક્યુ કે જવાબ કે શું આવશે જવાબ. તો એમાં બી જવાબ છે વાઇબ્રેશન, ત્રીજો જવાબ છે નોઇસ અને ચોથો ડી જવાબ છે ઇગ્નિશન. તો કેમિકલથી શું થશે બરોબર, જોઈએ કે ઝેરી નથી. હા, જો આયા ઉતાવળ ન કરતા, જવાબ શું આપેલો છે? ઝેરી છે એવું નથી કે ઝેરી નથી. તો ઓપ્શન આવશે નીચેના બધા કે જે રાસાયણિક ઝેરી નથી. વાઇબ્રેશન કઈ છે? ઝેરી અવાજ પણ, અને ઇગ્નિશન એટલે કઈ સળગે વસ્તુ. એ તો સળગે એ રાસાયણિક વસ્તુ ઝેરી નથી. તો જવાબ શું આવશે? બધા. જો એવું પૂછે કે રાસાયણિક ઝેરી છે તો કયો જવાબ આવશે બરોબર? તો એમાં જોઈએ અહીંયા પર થોડું ટાઈપિંગ મિસ્ટેક છે કે નીચે એમાં એવું આવું આપેલું હોવું જોઈએ હકીકતમાં કે નીચેનામાંથી કેમિકલી રાસાયણિક ઝેરી છે, નથી નહીં. અહીંયા કયો જવાબ આવશે? નીચેનામાંથી કયું રાસાયણિક છે? ઓકે, કયો જવાબ આવવો જોઈએ તમારે? નીચેનામાંથી કયું રાસાયણિક છે? નથી એવું નહીં, કારણ કે રાસાયણિક છે તો જ એના ઓપ્શન આપણે જે છે એ જવાબ આપણે લખી શકીએ. ઓકે, જો શું આવશે જવાબ પાંચમામાં કે નીચેનામાંથી કયું કેમિકલી રાસાયણિક ઝેરી છે? સ્ફોટક પદાર્થ, ક્ષારક પદાર્થ કે રેડિયો એક્ટિવિટી પદાર્થ? આ બધાય પદાર્થ જે છે એ રાસાયણિક ઝેરી છે, એટલે એનો જવાબ આવશે ઉપરના બધાય. પછી છઠ્ઠો એમસીક્યુ છે કે નીચેનામાંથી કયું ફિઝિકલ જોખમ છે, એટલે કે ભૌતિક જોખમ છે? વાયરસ, નોઇસ, ઝેરી પદાર્થ કે ધૂમ્રપાન? તો આમાં જોઈ લે, વાયરસ જે છે એ ભૌતિક નથી, એવું છે બાયોલોજીકલી છે. ઝેરી પદાર્થ છે એ કેમિકલી છે બરોબર. તો આમાં ભૌતિક કયું થાય? અવાજ છે, વાઇબ્રેશન છે, આ બધા ભૌતિક જોખમ છે. ઓકે, આ એમસીક્યુ આમાંથી નીકળી શકે. સાતમું છે વાયરસથી કયા પ્રકારનું જોખમ ઊભું થાય? હમણાં જ મેં જવાબ આપેલો હતો, ફિઝિકલી, બાયોલોજીકલી કે જૈવિક, કેમિકલ કે મિકેનિકલ? તો ઓબ્વિયસ છે વાયરસ છે એ શેનાથી થશે જોખમ? કયા પ્રકારનું જોખમ ઊભું કરે વાયરસ છે? એ બાયોલોજીકલી જોખમ ઊભું કરે. તો જવાબ શું આવશે? બાયોલોજીકલી જોખમ. અને આઠમો જો કયો એમસીક્યુ છે કે જેમાં છે કાર્ય પ્રત્યે બિન સલામત સ્થિતિ ક્યારે સર્જાય? એટલે બિન સલામત એટલે આપણે સલામત ન રહીએ, ક્યારેક એક્સિડન્ટ થાય, એવું ક્યારે થાય?
સારો પૂરતો પ્રકાશ હોય તો કામ કરવામાં ના. પછી ઓઇલી ફ્લોર હોય તો, કે પ્રોપર ટૂલની ગોઠવણી હોય તો, કે પૂરતી હવા ઉજાસ હોય તો ક્યારે બિન સલામત સ્થિતિ સર્જાય? કે ઓઇલી ફ્લોર હોય મતલબ કે કોઈ ઢોળાયેલું હોય ફ્લોર ઉપર ત્યારે આપણે આ વસ્તુ સર્જાય છે. છેલ્લો MCQ છે ના હજી 9મો છે. એમાં જોઈએ કે નીચેનામાંથી કયું ઇલેક્ટ્રિક જોખમ છે? ખુલ્લા વાયર, શોર્ટ સર્કિટ કે કરંટ લીકેજ? આ MCQ વાંચવાથી જ આપણને જવાબ ખબર પડી જાય કે આ બધા ઉપરના છે ઇલેક્ટ્રિક જોખમ છે. 10મો MCQ શું આવશે કે અકસ્માત અટકાવવા શું કરવું જોઈએ? નીચેનામાંથી જ આપણે ખાલી જોવાનું છે. તો કે બિન સલામત પરિસ્થિતિ ઊભી કરવી, કે એનાથી અકસ્માત અટકાવી શકાય, કે યંત્ર બાબતની જાણકારી રાખવી આપણે, કે કઈ રીતના યંત્ર ચાલે અને કઈ રીતના ચલાવવામાં આવે, ક્યાં ઊભું ક્યાં ન ઊભું એ બધી બાબતની જાણકારી હોવી, કે માનસિક સંતુલન ના રાખવું, કે વધારે પડતી અપેક્ષા રાખવી. ઓપ્શન ડી છે કે આપણે કહીએ છીએ કે વધારે પ્રોડક્શન કરો એવી અપેક્ષા વધારે રાખી. આનાથી અટકાવી શકાય અકસ્માત? તો ના. જોઈએ કેનાથી અકસ્માત અટકાવી શકાય? તો કે યંત્ર બાબતની જાણકારી, કે કઈ રીતના યંત્ર ચલાવવા, વાહન ચલાવવાની જાણકારી જે છે એ અકસ્માત અટકાવી શકાય. નીચેનો જે ફોટોગ્રાફ છે અહીંયા જો એવું બતાવે છે કે જો તમને જાણકારી એક વાહન ટ્રોલી જે છે એમાં તમારે આ રીતના વજન ઉપાડવાનો હોય તો તમને ખ્યાલ ન હોય કઈ રીતના વાહન ચલાવવું, તો કોઈ વ્યક્તિને અહીં નીચે ઊભો રાખી દે છે, જો અહીંયા રેડ કલરનો એરો છે ત્યાં, તો એ જોખમ સર્જાઈ શકે છે. તો આવી જાણકારી ઓકે આપણે હોવી જોઈએ. તો આ ચેપ્ટરમાંથી આટલા MCQ નીકળશે કે જે આપણને પરીક્ષા માટે બહુ જ ઉપયોગી થશે.